જો જારાની ધૂં જારા કરવા છે તો આ બધું જો કાઢ્યું છે, આ ઉપર થોડું સાફ કર્યું છે. અને આ તો હિતાંશુના મતલબ કે છઠ્ઠીના દિવસે જે ફુગા લગાવેલા હતા એના સ્ટીકર છે, પણ એટલે ઉપર પહોંચાય એમ નથી, એટલે નીકા કાઢ્યા જ નથી. કલર છે તો મસ્ત લાગતા હતા તો રહેવા દીધા છે, તો એને નહીં કાઢવાના. બાકીની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ને મારી હિતાંશુભાઈ પણ કરે છે. તો ફટાફટથી ચાલો આપણે સાફ સફાઈ તો જરા આદરી દઈએ. તો પછી હજી રસોઈનું કામ બાકી છે, આ બધો સામાન બહાર કાઢવાનો છે, પછી સાફ સફાઈ કરશું. દોસ્તો રાધે 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 આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા મજામાં જ? તો ચાલો આજ ફરીવાર તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો જો આજે એક વાગવામાં આવ્યો છે 10:30. અમે નવું કામ ઉપાડ્યું છે, બહારનું કામ કમ્પ્લીટ કરી લીધું છે. તો જો અમે કચરા સાફ સફાઈ આદરી છે, જો જારાની ધૂં જારા કરવા છે. તો આ બધું જો કાઢ્યું છે, આ ઉપર થોડું સાફ કર્યું છે. અને આ તો હિતાંશુના મતલબ કે છઠ્ઠીના દિવસે જે ફુગા લગાવેલા હતા એના સ્ટીકર છે, પણ એટલે ઉપર પહોંચાય એમ નથી, એટલે નીકા કાઢ્યા જ નથી. કલર છે તો મસ્ત લાગતા હતા તો રહેવા દીધા છે, તો એને નહીં કાઢવાના. બાકીની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ને મારી હિતાંશુભાઈ પણ કરે છે. તો ફટાફટથી ચાલો આપણે સાફ સફાઈ તો જરા આદરી દઈએ. તો પછી હજી રસોઈનું કામ બાકી છે, આ બધો સામાન બહાર કાઢવાનો છે, પછી સાફ સફાઈ કરશું. જો આ એક પટ્ટી થોડી મોટી છે તો એને કાઢવાની છે, પણ શું કહે કે આમ કરીને કદાચ નીકળી જાય તો નકર પછી ટેબલ ખુરશી કોક રાખીને તોડવી પડશે. બાકીના બધામાંથી તો નીકળી ગઈ હતી, પણ આટલી રહી ગઈ. જો મમ્મી દીકરો ધૂં સારા કરતા હતા તો મંદિર સાફ કર્યું તો માળા આડી આવી. તમારી હિતાંશુભાઈ માળા લઈને બેઠા છે રુદ્રાક્ષની, ને કામ તો હજી વેર વિખેર પડ્યું છે પણ ભાઈ કરવા દેતા નથી. હજી જો આ સાફ કરીને ત્યાં બધું ઉપર ચડાવી દીધું છે, એ કમ્પ્લીટ કરી દીધું છે. હવે મંદિરનો ભગવાનના મંદિરનો વારો એવો છે ને તાર ખુલી ગયો છે પડદાનો, તો લગાવવાનો છે. કોશિશ કરીએ લાગી જાય તો, નહીંતર પછી નહીં આવશે ત્યારે વાત. હજી આ બધું કે સાફ કરીને ઉપર ચડાવવાનું છે, ઉપર ચડાવશું, નીચે રાખશું. જો સરબત પીવા બેસી ગયા ઠંડુ ઠંડુ. આમ જોતો કાંશું લે અહીં કાંશું યાર તો ધૂમ જારા કરવા લાગ્યો. મને ઘણા બધી સાફ સફાઈ કરવા હે. ફાઇનલી એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે, બધું સાફ થઈ ગયું છે. હવે હિતાંશુભાઈની પથારી તૈયાર કરી દીધી છે, નવડાવીને અને હોડાવી ને બાકીનામાં કચરા પોતા છે કરી લઉં. અહીંયા હજી રસોડામાં પોતું બાકી છે ને બાર ઓસરીમાં બાકી છે. બાર ઓસરીનો સામાન એક સેટીને ગદલાનું બધું બહાર કરી દીધું, આ સેટીને ઊભી કરી દીધી છે. આજે પોતાનું કામ ચાલુ છે, બસ આટલું કામ પતી જાય એટલે ફ્રી. પોતા થઈ ગયા છે, દિવાલો સાફ થઈ ગઈ છે, બધી દરવાજા સાફ થઈ ગયા બધે. જો અહીંયા ચોખ્ખું કરી લીધું છે, સેટી ઊભી કર્યું છે ને શું કહેવાય કે જો
ઘઉં સૂકવા છે અને ગાડલા પણ તડકે નાખી દીધા છે. હવે તાંસુ નથી ઊંઘતો તો એને ઊંઘાડી દઉં, પછી આ બધું કામ કરીશ. બીજું બહારનું જે કામ છે પછી કરું. અત્યારે થોડો તડકો પણ છે તો નહીં થાય તો ચાલુ. ધોવાના કપડાં એટલા અહીં ભેગા કર્યા છે અને બાકીના બાથરૂમમાં બકેટમાં ભરી મૂક્યા છે. હજી જો આ દિવાલના દાગ છે એક વખત પોતું માર્યું પણ નીકળતા નહીં. હજી એક વખત મારી જોઉં તો નીકળી જાય તો સેલો ટેપના છે એટલે. અમે સૂઈ ગયા હતા થોડું કામ મૂકીને, હમણાં ઉઠ્યા છે તો એ ચા જો ચાલુ થઈ ગયો છે નાસ્તો. ઉઠીને મારી તાંજુભાઈ નયન બે તો ચાલો હું પણ ફટાફટ ચા લઈ આવું. જોઈ કેવું મારા ને શું કહેવાય કે હું પણ ફટાફટ નાસ્તો કરી લઉં, પછી થોડા કામ કરી લઈએ. અત્યારે વાગવામાં આવ્યા છે 5:30 5 થયા છે ને હજી જો આ થોડું કામ છે. આ બધું શું કહેવાય કે મૂકવાનું છે બધું, ડબ્બીયું નવું બધું એ હવે ચા પાણી પીને પછી કરશું. ચાલો તો ફટાફટથી ચા પાણી નાસ્તો કરી લઈએ. તો બધું કામ લીપટાવી અને ફ્રી થઈશું તો થયા છે 10:30. તો હજી થોડું કામ બાકી છે કપડાનું, તે કાલ સવારે કરશું. તો જારાનું સાફ સફાઈનું કામ થઈ ગયું છે. તો ચાલો વિડીયોને પણ અહીંયા અંત કરીએ અને ફરી મળીશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી રાધે રાધે અને ગુડ નાઇટ.